અને વ્યક્તિને જ્યારે પોતાના દુઃખનું કારણ પોતે સમજાઈ જાય ને કે હું જ છું, એ જ ક્ષણે દુઃખ ઓછું થવા લાગે. જ્યાં સુધી બીજા લોકો કારણ લાગે છે ને ત્યાં સુધી દુઃખ મોટું છે. જીવનમાં આ મંત્ર સમજાઈ જાય કે દરેક દુઃખના મૂળમાં હું જ છું, મારો જ કોઈ સંકલ્પ અને નિર્ણય છે. કારણ કે હવે નહીં તો ક્યારે, હવે ભક્તિ નહીં તો ક્યારે કરીશ. જીવન તો જઈ જ રહ્યું છે. 1, 2, 3, 4, 5. આ 5 સેકન્ડ ગઈ. કરોડ રૂપિયા તમને આપું, 5 સેકન્ડ પાછી લઈને બતાવો. હાય તો કિંમતી શું છે, આ 5 સેકન્ડ કે કરોડ? ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી. જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા છે ને કે આ બધું ગોઠવાઈ જાય, બધા પરણી જાય, બધું આમ થઈ જાય, પછી સેવા કરવું, પછી ભક્તિ કરવું, તો જીવનમાં બધું ક્યારે કોઈનું ગોઠવાયું નથી. અવ્યવસ્થામાં જ શરૂ કરવું પડે. જે વ્યવસ્થાઓની પ્રતીક્ષામાં બેઠા છે એ ક્યારે કરી શકતા નથી, અને જે કરવા લાગે છે ભગવાન એનું બધું ગોઠવી આપે છે. તમે જ્યારે એના આશ્રયમાં આવી જાઓ છો, એના ચરણને પકડી લો છો, એની ભક્તિમાં જોડાઈ જાઓ છો, ત્યારે ભગવાન જ તમારી બધી વ્યવસ્થા કરી દે. અહીંયા બેઠા છે એમાંથી ઘણા એવા હશે ના ઠાકોરજી પૂછતા હોય નથી, પછી નહીં સચવાય તો. અને પાછા લોકોની તકલીફ શું, ઠાકોરજી પધરાવાનું કહી તો પહેલા શું યાદ આવે? સૂતક લાગશે તો, એટલે ગુજરી જવાનું યાદ કરેલું. કોઈ મરી જશે તો કોઈ, આ રીતે શરૂઆત થાય. એટલે જે એ ભયમાં બેઠા છે ને કે નહીં સચવાય તો, એમને અડધા લોકો એવા છે જેને ઠાકોરજી પધરાયા છે, અને જેને પધરાયા છે કોઈને વાંધો આવ્યો? જો બધા ના પડે વાંધો નથી આવતો, તો જો આટલા લોકોને નથી આવ્યો તો તમને નહીં આવે. શરૂ જ કરી દો. હવે નહીં તો ક્યારે કરીશું આપણે? કયા સંજોગોની રાહ જોઈને બેઠા છે કે આખા ગામ વાળા બધા ભેગા થઈને આવે અને પછી એમ કે ચલો હવે ઠાકોરજી પધરાવો, ભક્તિ કરો, અને હવે અમે તમને લોકોને હેરાન નહીં કરી. આવો કોઈ દિવસ આવવાનો છે? અરે ના, શરૂ જ કરો. એક માળાથી શરૂ કરો, એક જારી ભરવાથી શરૂ કરો. આપણી નજરે જે વસ્તુ નાની છે ને ઠાકોરજીની નજરે બહુ મોટી છે. આપણને એવું લાગે આ મિશ્રી ધરવાથી શું થાય, ખાલી એકવાર જારી ભરવાથી શું થાય. ઘણીવાર બહુ મોટું મોટું વિચાર કરી આપણે નાનું નાનું મૂકી દેતા હોઈએ. અરે આ મરજાદ લઈને સેવા કરીએ તો ઠાકોરજી રાજી થાય, એક માળાથી શું, એમ કહીને એક માળા મૂકી દે. જો આખી હોસ્પિટલ ન બાંધી શકો, એકની દવા તો કરાવી શકો ને, એકનો ઈલાજ તો થાય, એ પણ સત્કર્મ જ છે. આખી સ્કૂલ ન બાંધી શકીએ, એકને ભણાવી તો શકીએ. અરે અષ્ટયામ સેવા ન કરી શકીએ, એકવાર જારી તો ભરી શકીએ. એનાથી તો શરૂઆત કરીએ. લોકો કે અમને તો આવડતું નથી તો ક્યાંથી કરીએ? લોજિક કેવા રોંગ હોય છે. આ તો એમ તો મને તરતા આવડી જાય ને તો જ પાણીને અડું, તો ક્યારે તરતા આવડે? કરો તો આવડે, નથી આવડતું તો વધારે વાર કરો તો જલ્દી આવડી જશે. સાચો લોજિક તો એ જ છે. આપણે લોજિક એવા આપે કે નથી આવડતું એટલે નથી કરતા. અરે કરીએ તો આવડે, ઠાકોરજી જ શીખવાડે. કથામાં તમે બેઠા છો, 3 દિવસની આ કથામાં કોઈ શુભ સંકલ્પ જરૂર કરજો. જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે, જેના જીવનમાં કોઈ નિયમ ન હોય. એક નાનો સરખો પણ નિયમ રાખો. આટલી વાર ભગવત નામ લઈશ. એક સવારે ઉઠો ત્યારે ઉઠો ને પથારીમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમાં મનમાં બોલી દેવા. દુકાને જાઓ ત્યારે 3 વાર બોલીને જાઓ. પહેલો દિવસમાં મોઢામાં કોળીઓ મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો, અને રાતના સુવો ત્યારે ઠાકોરજીનું નામ લઈને. હવે આમાં તમે તમારા લોજિક આપો કે મને સંસ્કૃત નથી આવડતું, મને ગાતા નથી આવડતું, મને પાઠ નથી આવડતું, આમાં કઈ ખરી જરૂર નહીં ને. આ તો થાય એવું છે ને. આ તો પાડો. જો જેણે હા પાડી છે ને કાલથી શરૂ, તમે જ હા કહી છે, અને આમાં શું જતું રહેવાનું? મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે 24 કલાક ભગવત નામ લો, પણ આપણા માટે સંભવ નથી. સંસારમાં રહીએ છે, નથી થતું. તો ચલો આટલું તો કરી શકીએ ને. મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે ને એ ઠાકોરજીનું નામ નીકળશે. એટલો તો સંકલ્પ થાય ને કે પહેલું હું બોલીશ એટલે ઘરના કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરીશ વાત કરવાની. બધું પ્રભુને ધરીને લેવું જોઈએ. હવે આપણા માટે સંભવ નથી. ચલો પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની ધરેલી વસ્તુ મૂકીશ, પ્રભુનો પ્રસાદ મોઢામાં મૂકીશ. આટલું તો થઈ શકે. બીજું કાંઈ બહુ ન આવડતું હોય, બહુ સમય ન રહેતો હોય, એક નિયમ જરૂર બનાવો. ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન બિરાજે છે, અને દરેકના ઘરમાં એક ખૂણો હોવો જોઈએ. દરેક માટે વ્યવસ્થા હોય. એવો જગ્યા જ્યાં
રસોઈ ઘર હોય દેખો તમને ભોજન યાદ આવે, બેડરૂમ જુઓ તમને સુવાનું યાદ આવે, ટીવી રૂમ જો તો ટીવી જોવાનું યાદ આવે. તો ઘરમાં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે. કોઈ એવું સ્થાન નહીં આપણા ઘરમાં. અરે જેણે આટલું મોટું ઘર આપ્યું એને 2x2 નું ખાનું આપણે ના આપી શકીએ અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે બેટંક પેટ ભરીને રોજ જમાડે છે એને કટોરી મિશ્રી પણ આપણે ન ધરી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીએ? જે 24 કલાક દિવસમાં આપે છે એને 10 મિનિટ પણ ન ફાળી શકે. શું કડીમાં રહેતા વૈષ્ણવ એવો નિયમ ન બનાવી શકે કે રોજ જે અનુકૂળ તમને આવતો હોય પણ એક દર્શને તો ગોપાલ પ્રભુની સન્મુખ થવાનું જ. જો તમે તમારું સૌભાગ્ય ઈચ્છતા હો, તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો જ્યાં મંગલ છે ત્યાં જવું પડે. એક નંદ મહોત્સવનું દહીં, બીજું ડોલનો ગુલાલ અને ત્રીજું અન્નકૂટની સખડી. આ 3 જણે નથી પામ્યા એને શું આનંદ કર્યા? આ ભક્તિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે. જો 2 પ્રકારની સાધના છે. એક છે ધ્યાન માર્ગ, બધું બંધ કરી, આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો. એ પ્રકારની સાધના. પણ જ્યારે મન લગાવવાની કોશિશ કરો ત્યારે મન ભટકે છે. તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસશો તો મન ભટકવા લાગશે. અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ છે ને, સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે, પાઠ કરવા બેસીએ ને અમારું મન ભટકે છે. અચ્છા, નંદ મહોત્સવ માણતા માણતા ક્યારે મન ભટક્યું? હોળી ખેલ કરતા કરતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું? આનંદમાં હો છો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી. એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે. ઉત્સવ કરતા કરતા, ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકને વિસ્મૃતિ કરાવી દે, એ જ ઉત્સવ. જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય, મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો, પાઉચ ઉડાડો, મઠડી ઉડાડો, સાકરિયા ઉડાડો તો આમ પકડવા દોડે. આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં નથી, અરે બધું છે. પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે, પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે. અને એમાં જો યાદ રાખે ને હું આટલો મોટો, હું શેનો લેવા જાઉં, તો પછી રહી જાય. પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી. હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવવાની કોશિશ ન કરતા. ત્યાં તો આપણી દીનતા જ કામ લાગે છે. ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને એ પોતાનું સૌથી મોટું નુકસાન કરી લે છે. પ્રભુ આગળ તો આપણી વૈષ્ણવતા જ કામ લાગે છે, આપણી દીનતા જ કામ લાગે છે. અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા, અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા, તો ભગવાન આગળ શું ચાલવાનું? ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે. અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે 2 વસ્તુ ક્યારે ઠાકોરજીને યાદ ન અપાવતા. એક, આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવતા. પ્રભુ મેં તો આટલી સેવા કરીને, આટલી માળા કરીને, આમ કર્યું, તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર, આ તો તે જ કર્યું તું. પ્રભુ તો અગ્નિ જેવા છે, પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે, પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે. અને બીજું, પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ, પોતાની કરેલી સેવા ઠાકોરજીને યાદ નહીં અપાવી. કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલી એક તક છે. તમે કોઈ વ્યવસ્થા કરો, તમે કોઈ મંદિરમાં સજાવટ કરો, તમે કોઈ બુહારી કરો, તમે કઈ મંદિરમાં સેવા કરો, ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે અને મેં આટલું કર્યું, બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું. અરે ના, હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજીનો આભાર માનતા રહેવું. પ્રભુ આપે હાથ તો હજારોને આપ્યા છે, પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે. આ તમારો મારા પર ઉપકાર છે. તમે આંખ તો બધાને આપી છે, પણ મારી આંખને દર્શન આપ્યા છે. આ તમારો મારા પર ઉપકાર છે. તમે તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો. આ તમારો મારા પર ઉપકાર છે. પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને, તે પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે, આપણો ભગવાન પર. પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે,
પણ પ્રભુએ આપણી પસંદગી કરી, એ પ્રભુનો આપણા પર ઉપકાર. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા, એમાં પછી લોકો સેવામાં ગોતી લે, આ તો મોટી સેવા, ના નાની સેવા, ના ભીતરની સેવા, ના બહારની સેવા. સેવા એ સેવા જ છે, એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી, અંદરની બહારની ભીતરની. અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને, એવા સેવા શબ્દને નાનો કરી નાખે, એને પાછળ કરી નાખે. કારણ કે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને. તમે સેવાને પાછળ કરી દીધી. અરે જે પણ મળે, સેવા એ સેવા છે. સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે. અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોણે. તમારી સેવા જોઈને લોકો સેવકને શોધે. તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે, એ રીતે સેવા કરે. તો આ કૃષ્ણ ચરિત્ર એ તો ઉત્સવનો માર્ગ છે. કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે. અહીંયા ઉદાસીનતા છે જ નહીં, અહીંયા તો નિત્ય નવીન ઉત્સવ છે. અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે. એ જ તો દસમ સ્કંદની નિરોધ લીલા છે. દશવિધ લીલાઓ ભાગવતમાં છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા 12મા સ્કંદમાં સમાપ્ત થાય. અને ક્રમ પ્રમાણે દશમ સ્કંદ એ નિરોધ લીલા. અને એની વ્યાખ્યા મહાપ્રભુજીએ કરી, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. દશમ સ્કંદની લીલામાં ભગવાન કરશે શું? આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું? આ બધું કરવાનું કારણ શું? તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે. ભગવાન વ્રજ ભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય આસક્તિ પ્રગટાવશે. 3 કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા દશમ સ્કંદમાં. 1, દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. આ 3 દશમ સ્કંદના મુખ્ય કાર્યો પ્રભુના. દેવ દમન કર્યું, જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા, બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવો, દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું. અસુરોનું મર્દન કર્યું. આ જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી, આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે. એટલે કહ્યું દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ. 5 પ્રકારના અધ્યાસ કયા. એ ધેનુકાસુર હોય, કાલિય નાગ હોય, તૃણાવર્ત હોય, આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે. અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે. અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો. તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું, ખરેખર આપણા હાથમાં છે જ નહીં. કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું, અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે? ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો. એકે કહ્યું મેં ગુસ્સો કરવાનું છોડી દીધું. મિત્રે કહ્યું ખરેખર છોડી દીધું? આ છોડી દીધું. સાચે છોડી દીધું? આ છોડી દીધું. તું સાચું કે? હા ભાઈ છોડી દીધું કહ્યું ને. બસ આ માણસનો સ્વભાવ. આ તો કોઈ ગુરુની કૃપા થાય, કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પરવી જાય છે. બાકી બહુ કઠિન છે. છેલ્લી ઘડીએ માણસનો સ્વભાવ એને નડી જતો હોય. પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ. અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે. અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરે. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્વભાવસન્યથા ભાવો ન વૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. અને 4 પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. હવે એ ભક્તોનો ભગવાને પોતાનામાં નિરોધ કરવો છે તો ભગવાન ભક્તોને બદલવાની મહેનત નહીં કરે, પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ લીલા કરશે. ભગવાન પોતે તામસ લીલા કરશે એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે, એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે. ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે. એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવત લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરે. આ જ પ્રભુની વિશેષતા છે. અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ. આપણે 84-252 ની વાર્તા જુઓ.
વસુબાવનની વાર્તામાં જોશો તો કે બધા બહુ ભગવદીઓ જ નહોતા. કોઈ ચોર હતો, કોઈ લોભી હતો, કોઈ કંજૂસ હતો, કોઈ કામી હતો, કોઈ ક્રોધી હતો. કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે. પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજૂસ ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મહારાજ સેવા તો કરવી છે, પણ એવી સેવા બતાવો ને જેમાં 1 રૂપિયાનો ખર્ચો ન થાય. અને ગુસાઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું. જા તું માનસી સેવા કર. સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય. અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો. હવે નથી દૂધ, નથી ચૂલો, નથી ખાંડ, માનસી જ છે. પણ કંજૂસ સ્વભાવને કારણે એમ થયું કે 1 મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ. તો માનસીમાં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે. અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ, નથી ખાંડ, કાંઈ નથી, માનસી જ કરવાની છે. જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો. એને સ્વભાવ સુધારવાની પ્રતીક્ષા ન કરી. એવી ચોરની વાર્તા આવે. ગુસાઈજીએ કહ્યું કે ચોરી છોડ. લોકો મહારાજ આ તો નહીં છૂટે ચોરી, મારા સ્વભાવમાં. અચ્છા ઠીક છે, તું સાચું બોલજે ચલ. અને એની વાર્તામાં આવે કે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે? રાજાના મહેલમાં જવા ચોરી કરવા ગયો. અને સિપાહીઓને કહ્યું તો ચોરી કરવા જઉં છું. પેલાને તો મજાક કરે, ક્યાં સવાર સવાર મજાક કરે, જા અંદર જા. એમ જે મળે પૂછે શું કરવા જાય કે ચોરી કરવા જઉં છું. એમ કરતા કરતા છેક તિજોરી પાસે પહોંચી ગયો. અને બધું ધન ભર્યું લઈને નીકળતો હતો. પૂછ્યું શું લઈને જાય છે? કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું. અરે ક્યાં મજાક કરે, ચલ નીકળ. એમ કરતા કરતા ઘરે આવી ગયો. કોઈ રોક્યો નહીં. ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું. જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે. અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું. એવા અનેક કથાઓ 252 છે. કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં, ભગવાન ભક્તને નહીં બદલે, પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે. આ જ ભગવાનનું ચરિત્ર છે. અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ 3 સિદ્ધાંતો સમજી લેવા, તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય. લોકો જુદી જુદી રીતે કૃષ્ણને બોલાવવાની કોશિશ કરે. કોઈ મોટિવેશન તરીકે જુએ, કોઈ કલાનિધિ તરીકે, જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો બોલાવે. એક વાત ભૂલી નહીં જવું, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ ભગવાન. ભાગવતજી પહેલો સિદ્ધાંત આપ્યો. જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકો. કોઈ કે આ માનવ ને મહામાનવ ને, ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે. સૌથી પહેલા એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ. અને 3 વાત યાદ રાખો. સૌથી પહેલી બાબત, પ્રભુની લીલાઓ નિત્ય છે. ભગવાન નિત્ય છે. ભગવાનનું નામ નિત્ય છે. નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત છે. નહીં તો આપણને એમ થાય આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણ થયા, આજે એનો અનુભવ ક્યાંથી થઈ શકે? તો કે હતા નહીં, આજે છે. એ તો અખંડ છે, એ તો શાશ્વત છે. એટલે જ ઈશ્વર છે. જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય કહેવાય. સત્યમ પરમ ધીમહિ. ભાગવતની શરૂઆત જ એનાથી થઈ છે. પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. એટલે સૌથી પહેલી વાત એ શાશ્વત છે, ઇટરનલ છે. એટલે વ્રજભૂમિ, વ્રજમંડળમાં તમે જાઓ છો ને, એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી, એ ઐતિહાસિક સ્થળ નથી, એ લીલા સ્થળી છે. ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે? જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ, અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ. જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે. એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી, ત્યાં સદાય વર્તમાન કાળ છે. બીજી વાત, તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રયિતોનો ધર્મ બિરાજમાન છે. વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે કે એક જ ક્ષણે 2 વિરોધી ધર્મો બિરાજમાન છે. પ્રભુ બાલક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. પ્રભુ અબળ છે, નિર્બલ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. અરે પ્રસંગોમાં તમે જુઓ, એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા, નંદાલયને ઓળંગી ન શક્યા. અને સુરદાસજીએ ગાયું, વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બલ ક્યાં ગયું જે હિરણાક્ષને માર્યો ને? એક ઉમરો નથી ઓળંગી શકતા. એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા. તમે જેટલી પણ પીછવાઈ જુઓ
ઠાકોરજીની પાછળ આવે, ક્યાંય બાલકૃષ્ણ દેખાય? બધે જ મોટા કૃષ્ણ દેખાય. આપણે કે આવા મોટા વ્રજમાં થયા ક્યારે? 11 વર્ષ 52 દિવસ તો બિરાજ્યા, પણ એ સદા બાળક છે. એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે. કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય. જેનો જેવો ભાવ, જેનો દાસ ભાવ, જેનો બાલ ભાવ, જેનો માધુર્ય ભાવ, અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે. તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ. એક ગરમ દૂધ હોય એને ફૂંક મારીને પીએ અને બીજી બાજુ આખા દાવા નળનું પાન કરી જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. તો કૃષ્ણ આવા વિરોધી ધર્મ વાળા છે. અને ત્રીજી બાબત, કૃષ્ણ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી, એ લીલા છે. કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે. જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકો. બહુ ધ્યાનથી સમજજો. સ્પષ્ટ ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ. હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્પૃહા, ઈચ્છા નથી. ભગવાન લીલા કરે છે. એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં, નહીં તો ખોટા પડશો. તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં આપીશો. આધુનિક જેટલા પણ વિચારકો, કવિઓ હોય, એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મુલવવા જાય અને એટલે ખોટા પડે. કારણ કે કર્મ કરતા જ નથી. કર્મ અને લીલામાં ફરક શું? કોઈ એક વ્યક્તિ હોય ને, એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ એને કર્યો તો એને એવોર્ડ મળે કે સજા મળે? જેણે નાટક કર્યું, આટલું સરસ એક્ટિંગ કરી હોય, એને તો એવોર્ડ મળે ને, કેટલો સારો રોલ કર્યો. પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલનનું તો સજા મળે. એમ ભગવાન જે કરે છે એ લીલા છે. કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી, કર્મ એને બાંધતા નથી. અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી, હું તો લીલા કરું છું. એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે. તમે ભલે, અને એટલા માટે જેમ આપણે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો. અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે? ઘટે ને. તો પ્રભુએ પાપ કર્યું કહેવાય. અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે, લીલા છે. એટલા માટે એમના યશનો વિસ્તાર થાય. કારણ કે ગોપીઓ જયારે દહીં વલોવતી હોય ને માખણ કાઢે, આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય છે, આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું? પ્રભુ કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર મને કહે, પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું. અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. યશો વિસારી. કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી, લીલા છે. જો તમે પણ જ્યારે કોઈ મંદિરમાં જાઓ, ભજન સત્સંગમાં જાઓ, અને જ્યારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો. હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે, તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય. ચોરને ચોર કહેવાય? અપમાન જ કહેવાય. તમે મંદિરમાં ભજન ગાઈને આવો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, અને પાછા ઘરે આવીને કહો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો, બહુ આજે તો પ્રભુ. અરે ચોર કયા તમે? પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત. એની લીલા છે એટલે ગુણગાન છે. કોઈ કાળો હોય એને તમે કહો તો કાળિયો છે, અને કાળિયો કહો તેનું અપમાન કહેવાય ને. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રહે ને કાળિયા ઠાકરને આમ કહી કહીને તમે કૃષ્ણને કહો તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય?
મંદિરમાં એવા ભજન ગાઈએ, ઘરે આવીને કહો આજે તો બહુ ગુણગાન. અરે કાળિયો કીધો એને તમે, આ ગુણગાન કહેવાય? આ એની લીલા છે એટલે ગુણગાન કહેવાય. કોઈ લડતો ભાગી જાય, રણ છોડીને ભાગી જાય, અને તમે આ તો ભાગેડું છે એમ એને કહો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. બોલો રણ છોડ ભગવાન કી. અને આવા જયઘોષ કરો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? તો અમે એને શું કહ્યા? રણ છોડ. આ તો રણ છોડીને ભાગ્યો.